દાહોદ પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલિયાગોટા ગામે હોળીના દિવસે ઇંગ્લિશ દારૂ અને બિયરની ટીનનો વિડીયો વાયરલ થતાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના કાલિયાગોટા ગામે તારીખ 4/3/2026ના રોજ સોશિયલ મીડિયા વાયરલ થતાં ગામના સરપંચ શ્રીના પતિ ભાવસિંહભાઈ વીરાભાઈ હઠિયાનાઓ તથા બીજા ગામના માણસો મળી હોળી તહેવાર દરમિયાન ગામની પરંપરા મુજબ ગામમાં ટોપલી પ્રથા ઉજવણી કરવામાં આવી, જેમાં રૂઢિ પ્રથા મુજબ જુદા જુદા પ્રકારની વાનગીઓ તેમજ જુદા જુદા પ્રકારના ઠંડા પીણા મુજબ પૂજા વિધિમાં ઉપયોગ કરાતા હોય, જેમાં પરપ્રાંત બિયર ટીન અને ક્વાર્ટર જણાયેલ જે આવેલા માણસો લઈને આવેલ હોય પૂજામાં વિધિમાં ઉપયોગ કરતા વિડીયોમાં જોવાય તેની ખરાઈ કરી આજરોજ એક ગુલાબભાઈ હીરાભાઈ વાદી રહે કાળિયાગોટાના કબજામાંથી પ્રોહિલ મુદ્દામાલ મળી આવતા ગુનો દાખલ કરેલ બીજા ગામના લોકો 2 ભાવસિંહભાઈ વીરાભાઈ હઠિયા, ધીરા નગા પટેલ, ચોથા સોમાભાઈ સબુરભાઈ ડાયરા, પાંચમા મોહનભાઈ વીરાભાઈ હઠિયા, છઠ્ઠા કમલેશભાઈ વીરાભાઈ વાદી, સાતમા કિરણભાઈ કમલેશભાઈ વાદી, આઠમા બાદર સબુર વાદી તમામ રહેવાસી કાલિયાગોટાનાઓની વિરુદ્ધમાં પીપલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તમામ આરોપીઓને પકડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે। આમ પીપલોદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને પીએસઆઈની કુશળતાપૂર્વકની કામગીરી જોવા મળી। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહનિયા, સુરેશ પૈયસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ।